સિયારામ ગ્રુપ તરફથી વિનામૂલ્યે ભગવાન શ્રી રામના નામનું ટેટુ બનાવી આપવાનો કાર્યક્રમ યોજાયો। સમસ્ત હિન્દુ યુવાનો તેમજ હિન્દુ સનાતની સંગઠનોને પોતાના સનાતન ધર્મની ઓળખ શ્રી રામ ભગવાનના નામનું ટેટુ ધરાવવા માટે આહવાન છે। યુવા વર્ગના લોકો અવનવા ટેટુ પોતાના શરીર પર કોતરાવતા હોય છે, ત્યારે જય શ્રી રામ ગ્રુપે એક અનોખો કાર્યક્રમ સનાતની હિન્દુ યુવાનો માટે કરવામાં આવ્યો। ભારત વર્ષમાં 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેની યાદગીરીના ભાગરૂપે વડોદરાની સર્વ જનતાને મફતમાં જય શ્રી રામના નામનું ટેટુ બનાવી આપવામાં આવશે। મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ આ ટેટુનો લાભ લીધો હતો। આપણા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર જે પ્રકારે રામમય વાતાવરણ બન્યું છે એની સાથે જોડાઈને એક રેકોર્ડ કરવા જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ મુકામે જે મહાદેવના હનુમાનજીના પૂજારી છે એમની સાથે ટ્રસ્ટી અને સચિનભાઈ જે પોતે ટેટુ કરતા મિત્ર છે, મેં પોતે રામ ભગવાનનું નામ લખાવ્યું છે, પહેલીવાર ટેટુ કર્યું છે અને આનંદ પણ થાય છે। ગર્વ સાથે અહીંયા 24 કલાક દરમિયાન સેંકડો લોકો પોતાના શરીર ઉપર રામ નામ લખાવશે અને સચિનભાઈ અને એમની ટીમને હું આ રામમય વાતાવરણ બનાવવા માટે અને રેકોર્ડ કરવા માટે અભિનંદન પણ આપું। આપણે કમલાનગર જાગતા હનુમાન મંદિરે જય સિયારામ ગ્રુપ દ્વારા એક વિનામૂલ્યે રામ નામનું ટેટુનું આયોજન કરેલું છે। તેમાં અમારા સહભાગી છે સચિન ટેટુવાલા, તેમના દ્વારા આજે કમસે કમ 350 થી 400 લોકોને રામ નામનું 24 કલાકની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે। રામ નામનું ટેટુ તે બધાના શરીરે પાડે છે। આ 24 કલાકનું કાર્યક્રમ છે। 24 કલાકની અંદર મિનિમમ 350 થી 400 લોકોના હાથ પર રામ નામનું ટેટુ પડશે। અત્યાર સુધીમાં કમસે કમ 60 થી 70 લોકોએ હાથ પર ટેટુ પડાવી દીધું છે। મારું નામ વિજય પાટીલ, જય સિયારામ ગ્રુપ પ્રમુખ।